ભાઈબંધના લગ્નમાં જાનમાં લઈ જવા માટેની એવી તો કોની ગાડી લઈને આવી ગયા? જય માતાજી મિત્રો, તો ફરી આપણે આવી ગયા છીએ એક નવા વ્લોગ સાથે। તો હું અને પાર્થ પહોંચી ગયા હતા મારા ભાઈબંધ એવા મિતના લગ્નમાં। આ રહ્યું છગનબા પરિવારનું ફૂલ ફેમિલી। વરરાજાને ગોતી ગોતીને થાકી ગયા, પણ વરરાજા તો મળતા જ ન હતા, કેમ કે વરરાજા તો બેઠા હતા ગ્રહ શાંતિના હવનમાં। અબે સાલે। અને પછી વરરાજાને હલ્દીમાં બેસવા માટેનો આવી ગયો સોફા। આ રહ્યા વરરાજા, અને વરરાજાની પહેલા તો અમારા બધા ભાઈઓ બેસી ગયા હતા। અને આ છે અમારા રોનક માસ્તાનો છોકરો, જે મારો ફોલોવર છે। તો ગ્રહ શાંતિનો હવન પૂરો કરીને ચાલે માટી લેવા। અને આ છે વરરાજાની મમ્મી। કેમેરા વાળા ભાઈને કે અમે પાછળ ઉભા છીએ, એક બે ફોટો અમારો એ પાડી દેજો। અને પછી જમણવાર થઈ ગયો હતો ચાલુ, તો શુભમભાઈ વરરાજાના જીજાજીને પકડી લીધા છે, કેમ કે જમણવાર પહેલા એમને ખવડાવવાનો હતો મોહનથાળ। તમે આ પ્રસંગના મુખ્ય મહેમાન કહેવાય, એટલે તમને તો મોહનથાળ પહેલા જ ખવડાવવો પડે। અને પછી આવી ગયા વરરાજાના ભાઈ, અને વરરાજાના ભાઈને ખવડાવવા માટે તો કેટલા બધા હાથ આગળ વધી રહ્યા છે। ભાઈ આવડો મોટો મોહનથાળ ના હોય, નાનો જ હોય। हाँ भाई, હું તમને નાનો જ મોહનથાળ ખવડાવું છું। हम भी कहा किसी से कम है, તમે ગમે એટલું કરી લો, અમને છેતરી નહીં કો। મોહનથાળ તો મારે ક્યાંનોય ખાવો તો, પણ મને શરમ નડતી હતી। मुन्ना मेरा राजा, देख तेरे को देख के मेरा छाती कितना चौड़ा हो गया रे खुशी में। મને છેતરીને મોહનથાળ ખવડાવી દીધો હતો, હવે લ્યો તમને પકડી લઉં અને તમને મોહનથાળ ખવડાવું। ભાઈ એટલો બધો મોહનથાળ લે છે કે મોઢું જ ના હાલે એમનું। અને પછી વારી આવી ગઈ પાર્થભાઈની। આ ભાઈને મોહનથાળ ના ખાવો પડે એટલે ક્યારના સંતાઈ રહ્યા હતા, પણ એમને ફોલાવીને ખવડાવી દીધો। તમે બીજાને ખવડાવો છો, તમે ક્યાં જશો? વરરાજાને કોઈ ખવડાવતું ન હતું, તો વરરાજા તો જાતે લઈને ખાવા લાગ્યો। અબે સાલે। અરે ભાઈ, તું વરરાજા છે, તું આટલી બધી તકલીફ ના લે, તારા માટે તો ફૂલ સેવા છે। ભાઈ આ વિડિયો તો ના ઉતારીશ મારા, બંધ કર। તમારો ભાઈ બધાના બનાવતો હતો વિડીયો, તો ભાઈનો પણ આવી ગયો વારો, તો કોઈ પણ બોલ્યા વગર મેં પણ ખાઈ લીધો મોહનથાળ। અને શુભમભાઈને એક મોહનથાળ કહીને 3 મોહનથાળ ખવડાવી દીધા। શુભમભાઈને આવું મોઢું જોઈને તો એમ થાય છે કે મોઢું એ હલતું નથી ને ઉતરશે કઈ રીતે। જમવાનું પૂરું થઈને ચાલુ થવાની હતી હલ્દી રસમ, તો લાઈક અને ફોલો કરી નાખો, મળીએ બીજા ભાગમાં।